અમદાવાદ ધાનેરા વોલ્વો બસના ડ્રાઈવર કંડક્ટરની મનમાની, ત્યારે લઘુશંકા માટે મુસાફરો બસ ઊભી રખાવતા અધવચ્ચે મુસાફરને ઉતારી દેતા મુસાફરોમાં ભારે રોષ। અમદાવાદથી પાલનપુર આવી રહેલા એક યુવકને અધવચ્ચે જ બસમાંથી ઉતારી દેતા એસટી વિભાગમાં ડ્રાઈવર કંડક્ટર સામે કાર્યવાહી કરવા કરી રજૂઆત। તાજેતરમાં જ ગુજરાત સરકાર અને રાજ્યના માર્ગ પરિવહન નિગમ દ્વારા જનતાની સુવિધા માટે આધુનિક સુવિધાથી સજ્જ નવી જીએસઆરટીસી બસો ફાળવવામાં આવી છે। ત્યારે સુરત ખાતેથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં લીલી ઝંડી આપી 40 નવી જીએસઆરટીસી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। છેલ્લા 2 વર્ષમાં 2000થી વધુ બસ રાજ્યના નાગરિકો માટે દોડાવવામાં આવી રહી છે। એટલું જ નહીં, એસટી વિભાગને છેલ્લા 2 વર્ષમાં 2,15,000 જેટલા મુસાફરો વધારવામાં સફળતા મળી છે। આજ સુધીનો ઐતિહાસિક વધારો માનવામાં આવી રહ્યો છે। જ્યારે બીજી તરફ એસટી અમારી સલામત સવારી ગુજરાત એસટી નિગમના આ સૂત્રને સાકાર કરવાને બદલે એસટી નિગમના કેટલાક ડ્રાઈવર કંડક્ટર બદનામીનો ધબ્બો લગાવી રહ્યા છે, જેના કારણે આખા એસટી નિગમ પર કિચડ ઉછળી રહ્યું છે। વળી સરકાર દ્વારા લક્ઝરી બસ જેવી જ અદ્યતન સુવિધા ઉપલબ્ધ મળી રહે તે માટે મુસાફરોને વોલ્વો બસની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે। ત્યારે આવી અદ્યતન સુવિધાવાળી વોલ્વો બસમાં ડ્રાઈવર અને કંડક્ટર મનમાની ચલાવતા હોવાની બુમરાન ઉઠી છે। ધાનેરા અમદાવાદ વોલ્વો બસમાં મુસાફરી કરતા એક યુવાન મુસાફરને પોતાના સ્ટેશન પૂર્વે ઉતારી કંડક્ટરના ઇશારે ડ્રાઈવરે બસ હંકારતા યુવાને ડિવિઝન અને નિગમના મુખ્ય અધિકારીને ટેલિફોનિક જાણ કરીને ડ્રાઈવર અને કંડક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરવા યુવાન મુસાફરે માંગ કરી છે। આ જ વોલ્વો બસના ડ્રાઈવર દ્વારા રિઝર્વેશન કરાવેલ એક મુસાફરને રજળપાટ કરતો મૂકી દેતા મુસાફરોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે। ત્યારે આવા મનમાની ચલાવી એસટી નિગમને બદનામ કરનારા ડ્રાઈવર અને કંડક્ટર સામે તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી મુસાફર જનતાની લાગણી સાથે માગણી ઉઠી છે। હમણાં પેલા છોકરાને છાપી ઉતાર્યો, તમે પેશાબ કરવાનું ઊભું રાખવાનું કીધું, તમે ઊભી ના રાખી અને છોડીને આવતા રહ્યા। અરે તમને એને પેશાબ લાગી તો કેમ એને છાપી કેમ ઉતાર્યો? એને પેશાબ બદલે જગ્યા કેમ તમે ઊભી નહીં રાખી? હું કમ્પ્લેન કરી, ચૌધરી સાહેબને કરીને તમને બી કરીએ। તમે આવી તો છોડીને ના આવી શકો નહીં। એને પેશાબ લાગી તમને કીધું, કંડક્ટરે તમને કીધું કેમ ના ઊભી રાખી? બોલાવો કંડક્ટરને।